વડોદરામાં હરણી તળાવમાં બોટ ડૂબી જતા સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષિકા ડૂબી ગઈ। તે હરણી બોટ કાંડની આજે બીજી પુણ્યતિથિ છે। હૃદય કંપાવી દેનારી તે ઘટનાને આજે પણ બાળકો ગુમાવનારા પરિવારજનો અને લોકો ભૂલ્યા નથી, પરંતુ પ્રજાની ચિંતાના દાવા કરનારા નેતાઓ અધિકારીઓ જાણે આ ઘટના ભૂલી ગયા હોય તેમ લાગે છે, કારણ કે હરણી બોટ કાંડના બીજી પુણ્યતિથિએ મોતને ભેટનારાઓના પરિવારજનોએ ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરંતુ महापालिका तंत्र, सांसदों, धारासभ्यों के कोई अधिकारीओ पुष्पांजलि अर्पण करवा न पहुंच्या। सत्ताधारी लोकोने खाली सत्तानु पैसानु ने बधानु मोह छे। तमे जोई शको छो अमे अमारा बाळकोने श्रद्धांजलि आपवा आवे तो पण पुलिसनु केटली बधी टीम अहींया छे, बराबर। अरे ज्यारे स्कूल प्रशासन होय के बधा अधिकारीओ होय हाईकोर्ट ऑर्डर करती होय के ए लोको गुनेगार छे, एमना पर एक्शन लो, छतां एना पर एक्शन न लेता, एना उपर कोई कार्यवाही नहीं करता, ए पीड़ित परिवारोने हैरान करे छे। वारे घड़ी ए पुलिसवाला तंत्रने एक्शनथी अमे हैरान करे छे। तो हरणी बोटकांडनी दुर्घटनाने याद करता आज पण वडोदरावासीओ ધ્રુજી ઉઠે છે। मासूम बाळको અને શિક્ષિકાઓની મોત પછી સરકારે વાયદા કર્યા હોવા છતાં આરોપીઓને 2 વર્ષ પછી પણ સજા મળી શકી નથી અને ઉલટાનું આરોપીઓ સરકારી કાર્યક્રમોમાં હાજર રહેતા પણ થઈ ગયા છે। સરકારના આદેશ પછી આ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટી દ્વારા 15 દિવસમાં રિપોર્ટ સરકારને આપશે તેવી જાહેરાત કરાઈ હતી, પરંતુ 2 વર્ષ પછી પણ પીડિતોને સામાન્ય માણસ એ જ વિચારે છે કે એસઆઈટીએ તેના અહેવાલમાં શું લખ્યું અને ત્યાર પછી તે અહેવાલના આધારે સરકારે શું કાર્યવાહી કરી। એ બાળકોના પરિવારોને ન્યાય તો મળ્યો નથી। પીડિત પરિવારની જગ્યાએ એ લોકો કોઈ મોટા ગુનેગાર હોય એમ જ્યારે પણ કોઈ આવે નેતા ત્યારે એમને ઘરમાં નજરકેદ કરવા અને નવું હવે તો તંત્ર અને રૂલિંગ પાર્ટી એવું શીખી છે કે જે આ આખા કેસનો માસ્ટર માઇન્ડ ગણાય છે, જેને માસ્ટર માઇન્ડ પોલીસે ગણ્યો છે, એને પણ હવે આમંત્રણ આપે છે